જિગ્નેશ મેવાણી વિરુદ્ધ થરાદમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। જિગ્નેશ મેવાણીના વિરોધમાં થરાદમાં લોકો રસ્તા પર ઉતર્યા। પોલીસના સમર્થનમાં થરાદના વેપારીઓએ બજારો બંધ રાખી। મેવાણીએ આપેલી ધમકી સામે થરાદમાં આક્રોશ જોવા મળ્યો। થરાદમાં મહિલાઓએ પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કર્યું। હાથમાં બેનર પોસ્ટર સાથે જિગ્નેશ મેવાણીનો વિરોધ કરવામાં આવ્યો। બજારો સ્વયંભૂ બંધ રાખી વેપારીઓએ પોલીસને સમર્થન આપ્યું। જિગ્નેશ મેવાણીએ પોલીસના વિરુદ્ધમાં નિવેદન આપ્યું, જેને લઈને હવે પોલીસ અને તેમના પરિવારજનોમાં રોષનો માહોલ છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો થરાદના। પ્લેકાર્ડ્સ લઈને મહિલાઓ રસ્તા ઉપર ઉતરી અને જિગ્નેશ મેવાણી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા। મહિલાઓએ વિરોધ દર્શાવ્યો। હાથમાં બેનર અને પોસ્ટર સાથે મેવાણીનો વિરોધ દર્શાવવામાં આવ્યો। પોલીસ પણ સમાજનું અભિન્ન અંગ છે। પોલીસ વગર સમાજના કેવી રીતે થશે કલ્યાણ? તેવા બેનર્સ અને પોસ્ટર સાથે પોલીસ કર્મીઓના પરિવારજનો રસ્તા ઉપર ઉતર્યા છે। જિગ્નેશ મેવાણીની વિરુદ્ધ થરાદમાં આક્રોશ જોવા મળ્યો છે। વેપારીઓએ પણ સ્વયંભૂ બજારો બંધ રાખી અને પોલીસને સમર્થન આપ્યું છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા વસંત તેરગર પાસેથી પ્રાપ્ત કરીશું। વસંત, જિગ્નેશ મેવાણીના વિરોધમાં થરાદમાં બનાસકાંઠામાં ક્યાં ક્યાં વિરોધ જોવા મળી રહ્યો છે? બિલકુલ મહત્વની વાત છે કે રાજ્યમાં એવી પ્રથમ ઘટના હશે જ્યાં પોલીસ પ્રોટેક્ટ કરી રહી છે। મહત્વની વાત છે કે પોલીસ પરિવારો પ્રોટેક્ટમાં જોડાયા છે, સાથે સાથે આમ જનતા પણ આ પ્રોટેક્ટમાં જોડાયા છે। મહત્વની વાત છે કે શુક્રવારના રોજ જિગ્નેશ મેવાણી દ્વારા જે શિવનગરના રહીશો સાથે થરાદમાં હલ્લાબોલ મચાવ્યો હતો પોલીસ મથકે। ત્યાં એક નિવેદન આપ્યું હતું, જે પોલીસના પટ્ટા ઉતરાવી દેવાના જે નિવેદનને લઈને જ પોલીસ પરિવારો હાલ આ પ્રોટેસ્ટ કરી રહ્યા છે। મહત્વની વાત છે કે થરાદની બજારો પણ બંધ થઈ છે। વેપારીઓ સ્વયંભૂ બજારો બંધ કરી પ્રોટેસ્ટમાં જોડાય છે, આમ જનતા પણ જોડાઈ છે। જોકે મોટી સંખ્યામાં પોલીસ પરિવારો થરાદ એસપી કચેરીએ પહોંચ્યા છે। સાથે સાથે મહત્વની વાત કરવામાં તો થરાદથી કલેક્ટર સુધી રેલીનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે। મહત્વની વાત છે કે કલેક્ટરને આવેદનપત્ર પણ આપી શકે છે, પરંતુ હાલ જે વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી છે તેના વિરોધમાં આ મોટી સંખ્યામાં જે પોલીસ પરિવારો છે તે આ પ્રોટેસ્ટમાં જોડાયા છે। આભાર વસંત જાણકારી આપવા માટે। તો પોલીસ કર્મીઓના પરિવારજનો રોષે ભરાયા છે। જિગ્નેશ મેવાણીએ પોલીસને લઈને જે નિવેદન આપ્યું, પોલીસ કર્મચારીઓને લઈને તેમના પટ્ટા ઉતરાવવાને લઈને નિવેદન આપ્યું, ત્યારબાદ પોલીસ બેડા અને તેમના પરિવારજનોમાં આક્રોશનો માહોલ છે અને એટલે જ આજે મહિલાઓ રસ્તા પર ઉતરી જિગ્નેશ મેવાણીના વિરોધમાં। આ તરફ પાટણમાં પણ પોલીસ પરિવાર અને સમર્થકો રસ્તા પર ઉતર્યા। પોલીસ હેડક્વાર્ટરથી કલેક્ટર કચેરી સુધી સૂત્રોચ્ચાર સાથે રેલી નીકળશે। ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના ધમકીભર્યા મેસેજ બાદ પોલીસ પરિવાર આક્રોશિત છે। ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પોલીસ પ્રશાસનને અપમાનિત કર્યાનો આરોપ લાગ્યો છે। ધારાસભ્યએ પોલીસ પરિવારની લાગણી દુભાવતા શબ્દોનો ઉપયોગ કર્યાનો આરોપ લાગ્યો। ધારાસભ્ય વિરુદ્ધ પોલીસ પરિવાર કલેક્ટરને આવેદનપત્ર આપશે। વધુ જાણકારી અમારા સંવાદદાતા એજાઝ મંસૂરી પાસેથી પ્રાપ્ત કરીશું। એજાઝ, કેટલો આક્રોશ જોવા મળી રહ્યો છે પોલીસ પરિવારોમાં? જે રીતે જિગ્નેશ મેવાણીનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો, જે પોલીસને લઈને અશબ્દ બોલવામાં આવ્યો, તેને લઈને પાટણ પોલીસ પરિવારજનોના અંદર પણ હાલ આક્રોશ જોવાઈ રહ્યો છે અને પાટણ હેડક્વાર્ટર દ્વારા મોટી સંખ્યાના અંદર મહિલાઓ છે તે બેનરો લઈને તે બેસી છે અને હેડક્વાર્ટરથી રેલી છે તે રેલી યોજવામાં આવશે અને તે કલેક્ટર સુધી આ રેલી પહોંચશે અને આવેદનપત્ર આપવામાં આવશે। એટલે કહી શકાય કે જે જિગ્નેશ મેવાણી દ્વારા પોલીસ વિરુદ્ધ જે ટિપ્પણી કરવામાં આવી છે તેને લઈને પોલીસ પરિવાર તેમજ પોલીસના શુભેચ્છકો દ્વારા ઉગ્ર રોષ દેખાયો છે અને તેને લઈને હાલ તમામ મહિલાઓ છે તે ભેગી થઈ છે અને તે મહિલાઓ છે અહીંથી જે રેલી યોજશે અને રેલી યોજ્યા બાદ તે મહિલાઓ છે તે કલેક્ટર કચેરી પહોંચશે ને તે આવેદનપત્ર આપશે। આપણી સાથે અહીંયા પોલીસ કર્મીની મહિલા છે, આપણે એમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું। બેન, આજે તમે તમામ લોકો ભેગા થયા છે, કેમ ભેગા થવા પડ્યું? અમે આ જિગ્નેશભાઈ મેવાણી બોલ્યા ને એમને લીધે એ ખોટું બોલ્યા કે પોલીસના પટ્ટા ઉતારી દઈશું। પોલીસના પટ્ટા એવી કેવી રીતે ઉતારી દે? પોલીસ રાત દિવસ મહેનત કરી, એમના છોકરાને એમની પત્નીને કોઈને સંભાળતી નથી અને રાત દિવસ મહેનત કરીને એમનું નિભાવે છે અને કેવી રીતે પટ્ટા ઉતારી દે? એ આખો દિવસ રાત મહેનત નોકરી લેવી હતી ને, એટલે 4 વાગે ઉઠ્યા હતા। 4 વાગે ઉઠીને દોડવા જવું, વોચવું બધું, એને મા બાપ એમને કેટલું બધું પેલું કરીને કરાવતા હતા।
કે આજે કેવો તમે રોષ છે તમારા અંદર? આજે અમારો એવો રોષ છે કે જિગ્નેશ મેવાણીના ધારાસભ્યમાંથી ઉતારી જ દો. અમાર પોલીસ પરિવાર માટે એવો બોલ્યા ને એટલે ઉતારી જ દો. આપણી સાથે અન્ય એક મહિલા છે, એમની જોડે પણ વાત કરશો. બેન, જિગ્નેશ મેવાણી બોલ્યા છે કે પોલીસના પટ્ટા ઉતારી દેવામાં આવશે, શું કહેશો આપ? આ બરાબર ને યોગ્ય નથી. પોલીસનો પટ્ટો ઉતારવો એટલે શું? પોલીસ વાળા કંઈ કરતા નથી. એ 24 કલાક નોકરીના દોરાયેલા, ઘરમાં બધા જ બીમાર હોય ને બધાને પડતા મૂકીને નોકરી જાય છે. એ પોતાની ફરજો અને બધી અદા કરે છે, તો એ છતાં પોલીસના નામાંચીન આવી રીતે પટ્ટા ઉતારી લેવાનું કરે એટલે પોલીસનું કોઈ મહત્વ ના રહ્યું કહેવાય. એ આ શબ્દ બરાબર નથી. આ જિગ્નેશ મેવાણી બોલી, કાલ બીજી જનતા બોલશે. ધારાસભ્યનું નિવેદન શોભે ખરી? ના, એના નિવેદનો ના શોભે. આપણે હું દ્રશ્ય પણ બતાવવાનો પ્રયત્ન કરીશ કે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો મોટી સંખ્યાના અંદર એ પોલીસ કર્મીના જે પરિવારજનો છે, તેમના બાળકો છે, તેમાં તમામ લોકો જે અહીંયા પહોંચ્યા છે અને તમામ લોકો છે તે વિરોધ કરી રહ્યા છે. એટલે કહી શકાય કે જે રીતના પોલીસને લઈને જે નિવેદન આપવામાં આવ્યું છે, નિવેદનને લઈને હાલ તો આક્રોશ દેખાઈ રહ્યો છે. આપણી સાથે એક અન્ય પણ છે, તેમની જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કે જે રીતના પોલીસ પ્રત્યે આ નિવેદન આપવામાં આવ્યું છે, શું કહેશો આપ? આમાં તાજેતરમાં જે થરાદ ખાતે વડગામના ધારાસભ્ય શ્રી આપણે જિગ્નેશભાઈ મેવાણી જે નિવેદન આપ્યું જન આક્રોશ રેલીમાં, કોઈ બી ધારાસભ્યનું કામ જનતાની સેવાનું હોય છે અને એ લોકોની સેવા માટે જ હોય છે, પણ વારંવાર પોલીસ પરિવારને ટાર્ગેટ કરી અને વારંવાર એમને ઉતારી દેવાની જે અપમાનજનક ભાષા છે એ બિલકુલ અસહનીય છે. અમે પાટણ જિલ્લા પોલીસ પરિવાર તરફથી, મારા ઘેરથી બી પોલીસમાં છે, પાટણ જિલ્લા પોલીસ પરિવાર તરફથી આજે આવેદનપત્ર આપીએ છીએ કે ભાઈ સેવાનું કામ છે તો આ નોકરી સંવૈધાનિક રીતે મળેલી છે. પોલીસની કોઈની રેમ રજમથી મળેલી નથી. રાત દિવસ બિચારા લોકો મહેનત કરીને જે નોકરી મેળવે છે અને એમનું જે અપમાનજનક બોલીને વારંવાર એમનું મોરલ ડાઉન કરવાનો જે પ્રયત્ન છે એ અશોભનીય છે. અને એના માટે અમે પાટણ જિલ્લા પરિવાર તરફથી આવેદનપત્ર આપ્યું છે કલેક્ટર ઓફિસમાં કે જિગ્નેશ મેવાણી સમસ્ત પોલીસની માફી માગે તેમજ તેમના હોદ્દા પરથી રાજીનામું આપે. કારણ કે ધારાસભ્ય થઈ અને વારંવાર તમે બી જાણો છો કે પોલીસે કોરોના કાળથી અત્યારે દરેક જગ્યાએ આપણને મદદ કરે છે. જે રીતના આપ જોઈ રહ્યા છો, જે મોટી સંખ્યાના અંદર જે મહિલાઓ તેમજ પોલીસ કર્મીઓ જે ભેગા થયા છે, ટૂંક સમયના અંદર અહીંથી નીકળશે અને રેલી યોજીને કલેક્ટર કચેરી પહોંચશે અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે. જી, વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા બનાસકાંઠાના થરાદમાં પટ્ટા ઉતારવાની વાતો જે છે તે સોશિયલ મીડિયા દ્વારા કરવામાં આવી હતી, જેને લઈને પોલીસ પરિવારમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં આજે કચ્છ પોલીસ પરિવાર દ્વારા મોટી સંખ્યામાં લોકો જે છે તે આજે કલેક્ટરને આવેદન આપવાના છે. જિગ્નેશ મેવાણી હાયના જોઈ શકાય છે બેનર જે છે તે હાથ ઉપર લઈને રસ્તા ઉપર ઉતર્યા છે. લોકો જે છે તે પગે ચાલીને કચ્છ કલેક્ટરને રજૂઆત કરશે. જિગ્નેશ મેવાણી દ્વારા જે રીતે પોલીસ ઉપર આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પોલીસના પટ્ટા જે છે તે ઉતારી દેવામાં આવશે, તેને લઈને પોલીસ પરિવારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જોઈ શકાય છે પોલીસ પરિવારના મોટી સંખ્યામાં પોલીસ પરિવારના લોકો જે છે તે આજે ભુજ આવ્યા છે. તમામ પરિવાર લોકો દ્વારા આજે કચ્છ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે. જિગ્નેશ મેવાણી ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી માંગ જે છે તે કરવામાં આવી છે. હર્ષદ ઠાકુર, એબીપી અસ્મિતા, કચ્છ. તો રાજ્યમાં પોલીસ પરિવારોના આક્રોશનો ભોગ બનવું પડી રહ્યું છે. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પોલીસ વિરુદ્ધ નિવેદન આપ્યું અને તેનો આક્રોશ હવે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. જિગ્નેશ મેવાણી ઉપર વાવ થરાદ પોલીસનો ગંભીર આરોપ. જિગ્નેશ મેવાણીએ પોલીસને બદનામ કરવાના પ્રયાસ કર્યા હોવાનો આરોપ લગાવ્યો છે. લોકોને ઉશ્કેરવાનો જિગ્નેશ મેવાણી પર વાવ થરાદ એસપીએ આરોપ લગાવ્યો. મેવાણીના નિવેદનને એસપીએ ગેરબંધારણીય ગણાવ્યું. જનપ્રતિનિધિઓને ન શોભે તેવી ભાષાનો ઉપયોગ કર્યો હોવાનું એસપીએ કહ્યું. પોલીસ સ્ટેશનના સરકારી પ્રેમાઇસીસમાં જે અશોભનીય અને ગેરબંધારણીય ભાષાનો ઉપયોગ કરી અને બીજા કોઈકની ભૂલના કારણે સમગ્ર પોલીસ વિભાગને બદનામ કરવાનું અને પોલીસની જે છબી ખરડાય, લોકોમાં જનમાનસમાં પોલીસ પ્રત્યે ધૃણા થાય એ પ્રકારના ઉચ્ચારણો કરી લોકોને ઉશ્કેરવાનું કાર્ય કર્યું છે, એ જાહેર હિતમાં સ્વીકાર્ય નથી.
શિષ્ટ અને સભ્ય સમાજ માટે પણ આ બાબત યોગ્ય નથી. હું પાછળ પડી જાઉં તો છોતરા કાઢી નાખીશ, પટ્ટા ઉતારી દઈશ, આ પ્રકારની ગર્ભિત ધમકીઓ આપી અને ગેરબંધારણીય ભાષાનો ઉપયોગ કરવો એ જનપ્રતિનિધિ મને ઉપયોગ કરે એ વ્યાજબી નથી. સાંભળીએ વાવ થરાદ પોલીસ સ્ટેશન બહાર જિગ્નેશ મેવાણીએ શું કહ્યું હતું અને પોલીસ પર કેવા શબ્દો વાપરી લગાવ્યા હતા આરોપો. બધા પોલીસ વાળા ધ્યાન રાખી લેજો, પટ્ટા તમારા છે, તમારા ઉતરશે, મારા નહીં. અને આ વડગામનો ધારાસભ્ય કહી રહ્યો છે, યાદ રાખી લેજો, હું પાછળ પડીશ એટલે છોતરા કાઢી જ નાખીશ. તમારા સાહેબ બધા પોલીસ કર્મી મિત્રોને કહું, મને ફરિયાદ કરવા બદલ કોઈ પણ પોલીસ કર્મીએ પોતાની આંખની ભ્રમર મારા માણસ સામે ઊંચી કરવાની નથી. શું કહું છું, તું તારી બદતમીઝી કેસમાં ફસાવાની વાત તો ભૂલી જજો. આંખની ભ્રમર ઊંચી કરી તો તમે છો ને હું છું. મારે જગતનું કોઈ કામ નથી લડવા સિવાય. ચૂંટણીનું રાજકારણ 1, 2 ને 3 ને બધું 1, 2 ને 3 હું લડીશ એટલે તમને યાદ કરાવીશ કે લડત કોને કહેવાય. જિગ્નેશ મેવાણીના આ નિવેદનને લઈને પોલીસ વિભાગમાં જબરદસ્ત આક્રોશ છે. પૂર્વ આઈપીએસ અધિકારીઓએ મેવાણીના નિવેદનની ટીકા કરી. પૂર્વ આઈપીએસે કહ્યું કે પટ્ટા ઉતારવાનો અધિકાર કોઈ રાજનેતાઓને નથી, સખત મહેનત બાદ મળતી હોય છે પોલીસની વર્દી, તેવું આરબી બ્રહ્મભટ્ટે કહ્યું. જે રીતે સોશિયલ મીડિયામાં પોતાને હીરો બનાવવા માટે આજકાલ રાજનેતાઓ જે ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે એ ભાષા સામે એમને સખત વાંધો છે. સમગ્ર પોલીસ ભ્રષ્ટાચારી છે, પોલીસના પટ્ટા ઉતરી જશે. રોનકભાઈ જેમ લોખંડને લુહાર પીટતો હોય છે એ રીતે પોલીસ ઓફિસર કે સનદી અધિકારી બનવા માટે સવારે 4 વાગે ઉઠવું પડે છે, દોડવું પડે છે, એની સખત તાલીમ લેવી પડે છે. એટલે આ પટ્ટા ટોપી કંઈ કોઈ મહેરબાનીથી આપતું નથી અમને, અને આ પટ્ટા ટોપી કોઈની મહેરબાનીથી અમે લેતા પણ નથી. અમે એના માટે અથાગ પરિશ્રમ કરીએ છીએ અને ત્યારબાદ આ પટ્ટા ટોપી મળે છે ને એ પટ્ટા ટોપી ઉતારવાનો કોઈને અધિકાર નથી. રાજનેતાને તો 5 વર્ષે એનો પટ્ટા ટોપી રિન્યૂ કરવો પડે છે. જ્યારે અમને શું છે કે જ્યારે રાજ્ય સરકાર આપે છે ત્યારે સિવાય કે અમે કોઈ ખરાબ કામ કરીએ, કોઈ કાયદા વિરુદ્ધનું કામ કરીએ, નહીંતર અમારી નિવૃત્તિ સુધી 58 કે 60 વર્ષ સુધી આ પટ્ટા ટોપી ઉતારવાનો કોઈને અધિકાર નથી. ઘટનાક્રમ એક મારા ખ્યાલથી વ્યક્તિગત છે. કોઈ જે રીતે જાણ્યું મેં, કોઈ કોન્સ્ટેબલની સંડોવણી હોવાને મુદ્દે, અને એમાં બહુ ડિટેલમાં મને ખ્યાલ નથી, પણ જે રીતના ઇન્ટરવ્યૂમાં બોલ્યા કે ભાઈ પોલીસના પટ્ટા હું ઉતરાવી દઈશ, તો આ જરા ભાષા જરા ઉગ્ર છે. અને જે ઉગ્રતામાં વાત કરે તો એ પોલીસ ખાતાનું મોરલ ડાઉન કરવા બરાબર છે. જે નિયમ મુજબ આપણે જઈએ તો પટ્ટો કોણ ઉતરાવી શકે? જેણે એને એપોઇન્ટમેન્ટ આપી હોય તે, અને એના ઉચ્ચ અધિકારી ઉતરાવી શકે. ઇવન તમારે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ કે કોઈ કોર્ટ પણ નથી ઉતરાવી શકતી. એ તો કોર્ટ કે એ એમ કહે કે ભાઈ તમે એને જે એના ઉચ્ચ અધિકારી છે અને તમે તપાસ સોંપો, પ્રાથમિક તપાસ થાય, અને એમાં પછી એની જે રીતને વર્તણૂકના નિયમો હોય એ પ્રમાણે એની આગળ કાર્યવાહી ચાલે અને એમાં દોષિત ઠરાય તો એને પટ્ટો ઉતરાવી દેવાનો, એટલે રિમૂવ કરવામાં આવે. અને આ પ્રોસિજર હોય છે. એ સિવાય તો કોઈ પોલીસનો પટ્ટો કંઈ ઉતરતો નથી કે સરકારી કર્મચારીને કોઈને રિમૂવ કરવામાં આવતા નથી. પોલીસ સિવાયના પણ બીજાને આની બધી પદ્ધતિ હોય છે એને દૂર કરવાની.